તો નકલી દારૂકાંડ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતના પ્રહાર। જ્યાં ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોવાનું અમિત ચાવડા જણાવી રહ્યા છે। સાથે હપ્તાખોરીના કારણે દારૂબંધીના લીરે લીરા ઉડી ચૂક્યા છે અને નકલી દારૂકાંડ માટે સરકાર જવાબદાર હોવાનું અમિત ચાવડાએ કહ્યું છે। પ્રહાર કર્યા છે સરકાર પર, તંત્ર પર। સમગ્ર મામલે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની પણ માંગ કરી છે અને સાથે આવતીકાલે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ભાવનગર જશે। ડેલિગેશનના રિપોર્ટના આધારે વિધાનસભા સત્રમાં મુદ્દો ઉઠાવીશું તેમ પણ અમિત ચાવડાએ કહ્યું। પણ પહેલા ખબર નથી પડતી, કારણ કે પહેલા તો હપ્તો લેવાની લાલસાને કારણે આ બધી જ બાબતોને બાજુ પર મૂકી દેવામાં આવે છે અને લોકોના જીવ જાય। જ્યારે લઠ્ઠાકાંડ રૂપી હત્યાકાંડ થાય ત્યારે પોલીસ કાર્યવાહીના નામે બધી વિગતો બતાવતી હોય છે અને આખા પ્રકરણની જાત તપાસ કરવા માટે કે ખરેખર ભાવનગર આ લઠ્ઠાકાંડમાં શું બન્યું, કોણ જવાબદાર લોકો છે, શું હકીકત છે, એની સ્થળ તપાસ, જાત તપાસ કરવા માટે આવતીકાલે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ભાવનગરની મુલાકાત લેશે અને આખા પ્રકરણની તપાસ કરી રિપોર્ટ બનાવી અને આવનારા વિધાનસભાના સત્રમાં એના માટે ચર્ચા પણ કરીશું।